તમે એક કાકાને જોઈ લ્યો ને આખા કુટુંબને ખબર પડી જાય, બરાબર. એક જ મામાને જોઈ લ્યો આખા મોહાલની ખબર પડી જાય. ગામનો ચોરો એક જોઈ લ્યો આખા ગામની ખબર પડી જાય. લ્યો રીધી સીધી બધી ચોરે બેઠી હોય તો તમારે ઘીરે ઘીરે જવું ન પડે. ફરમાઈશ ઉપરથી ખબર પડે કેવો વર્ગ. સરસ ફરમાઈશ છે, રજૂ કરી દઈશ. પણ એક બીજી તમને ખાનગીમાં વાત કરું, આમ જાહેરમાં કહેવા જેવી નથી. કે આ બારગામ જઈએ, ચોતરા આવીએ કે નાગેહરી જઈએ કે વડલી જઈએ કે રાજુલા જઈએ ને પ્રોગ્રામ કરીએ ને ફરમાઈશી ચીઠીઓ આવે. પણ જુનાગઢમાં જો પ્રોગ્રામ હોય ને તો ઉઘરાણી નહીં આવે. તમને ન ખબર હોય, એ અમને ખબર હોય. આમ ચીઠી આવે ને વાંચીએ તો એમ થાય શિવાજીનું હાલડું છે, કસુમીનો રંગ છે, તો લખ્યું હોય થોડા થોડા મહેરબાની કરીને દઈ જાઓ, તમને પાછા ગોતવાય ક્યાં. લીકતી પ્રેમજીભાઈ કરિયાણા વાળા, તો અહીંયા અમને ખબર પડે કે તો પ્રેમજીભાઈ પ્રોગ્રામમાં આવ્યા લાગે. એટલે અમે એમ કહીએ કે રજૂ કરી દઈશું, એટલે સમજી જાય દઈ દે. સરસ ફરમાઈશ છે. પણ છેલ્લી કડી અને એક છેલ્લો પ્રસંગ કહીને આપના હાનું એક ફરમાઈશ રજૂ કરું. મેં તમને કીધું એમ હાસ્ય તો દરેકના જીવનમાંથી નીકળે છે. હાસ્ય રસ તો પવિત્ર છે. બેન દીકરી, ભાઈ બેન, સાધુ સંતો, ગુરુ શિષ્ય બેઠા હોય, કોઈની મર્યાદામાં આંચનો આવે અને હસવું આવે એવો લોક સાહિત્યનો હાસ્ય રસ છે. અને દરેકના જીવનમાંથી નીકળે છે. આગળ બેઠા હતા સ્વામીજી કહેતા હતા ને કે ગામડામાં સહજ હાસ્ય હતું. જ્યાં મનોરંજન ગામડામાં ક્યાં હતું જ બીજું. ભવાઈ હતી, હાલતા ને ચાલતા નાટકો હોય અને કા ચારણ બારોટો વાર્તા કરે. કોઠા હુજવાળા માણસો છે ગામડાના અભણ. મને એક ગામડાના બાપાએ કીધું હતું, લ્યો હમણાં મને કે ભીખુદાનભાઈ સંસાર છે ને શેરડીના સાઠા જેવો છે. મેં કીધું બાપા એ કેવી રીતે? મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઊભી રહી. નથી લાગતું સાચી વાત છે? હે લેરખો લાગે તો આબમાંથી ઉતરે. શું કરો તમે? ભોમાંથી ભાલા નીકળે. એક ગામડાના બાપાએ મને એમ, સ્વામીજી એમ કહેતા હતા કે એક વડીલ આવ્યા હતા, એવી સરસ શાસ્ત્રોની વાતો કરતા હતા સાહેબ. અભણ માણસ સાહેબ, જેની કોઠા હોજો. એક ગામડાના બાપાએ મને કીધું હતું, મને કે ભાઈ લોભી માણસને બંગલે જઈને બેહીએ એના કરતા દરિયાને કાંઠે જઈને ન બેહીએ. કે ઓલો ઘોઘવાટા તો કરે, આ તો ઘરનો દીકરો હામું ન જોવે. લોભિયા જોતા છે. એક લોભિયાનો દાખલો આપું તમને. એક લોભિયાના ઘરમાં આગ લાગીને તેણે બંબાવાળાને મિસ કોલ કર્યો. બોલો, ઘર હળગે. આમ ઘણી ટ્યુબલાઇટ મોડી થાય પણ અહીં તો થાય છે. વાતું ઘડી મોડી સમજાયો. હા, જુનાગઢમાં મને એક જોઈને દાંત મીંડો કાઢવા. મેં કેમ એટલું બધું દાંત આવે, હસવું આવે છે? મને કે તમે પ્રમદી વાત કરી હતી, આજ બપોરે સમજાણી છે. ખરેખર ઘણી વાતો ન સમજાય એમ. એક લોભિયો ત્રીજે માળે રહીએ. લોભિયાનો દાખલો સાંભળજો. અને રવેશમાં આવ્યો અને આમ રોડ ઉપર જોયું ને તો એમ થયું પાવલી પડી છે. જોયું લોભિયો, એનો જીવ પાવલીમાં ગયો. ત્રીજે માળે રહેતો હતો, પાવલી પડી છે, હાલ લઈ આવું. બીજે મજલે ઉતર્યો ને જોયું તો આઠાની લાગી. ઓહો, આ તો આઠાની છે. પાછું એથી નીચે મજલે ઉતરી, બીજે મજલેથી જોયું તો ઓહો, આ તો રૂપિયો પડ્યો. જેમ જેમ નીચો આવે વસ્તુ મોટી લાગે ને. પણ હવે વિચાર કર્યો કે ઓલી પાણી ભરીને બાઈ આવે એ લઈ લે, માથે અહીંથી કડેડિયા કરવા દે. એ બીજે મજલેથી હેઠો પીડ્યો, જોયું તો કોકા કોલાનું ઢાંકણું પીડ્યું હતું. કોકા કોલાના ઢાંકણામાં આ ઢાંકણિયું ખેવીને બેઠો. બોલો, આ લોભિયો કહેવાય. હા, એક લોભિયાએ બીજા લોભિયાને એટલું કીધું કે અમે 100 ગ્રામ ઘી લીધું ને એ 5 વર્ષથી હાલે. તો બીજો લોભિયો કે 5 વર્ષમાં તમે 100 ગ્રામ ઘી ખાઈ જાઓ. તો કે હા, કે તો કોઈ દી 2 પાંદડે ન થાવ. કે કા કે અમે 100 ગ્રામ ઘી લીધું 10 વર્ષથી હાલે, હજી કેટલા વર્ષ હાલે એ ખબર નથી. તો ઓલો લોભિયો કે તમે વાપરો કેવી રીતે? તો તમે પેલા કયો કેવી રીતે વાપરો છો? તો કે અમે સિંહીમાં ભરી રાખ્યું, હોલી બોલી બોલી રોટલી ચોપડી લઈ. કે ન થાય, 2 પૈસા ન થાય તમારી પાસે કોઈ દી. તો તમે કેવી રીતે વાપરો એ કયો? તો અમે તમારી જેમ સિંહીમાં ભરી રાખ્યું પણ બૂસ મારી દીધું. રોટલી ઉપર સિંહ ફેરવીને મૂકી દઈ, રોટલા પર સિંહ ફેરવીને મૂકી દઈ. આમાં પેઢીઓ ખૂટે, ઘી નો ખૂટે સાહેબ.
લોભ એ પાપનું મૂળ છે. અને દુલા કાગના શબ્દોમાં કેવું હોય મજાદર આપણી બાજુમાં સ્વામીજી, તો એનું એક વાક્ય બહુ સરસ ભગત બાપુનું કે ઉદારતા એ ઓવરકોટ છે, લોભ છે એ લંગોટ છે. ઉદારતા એ ઓવરકોટ છે, લોભ છે, લોભ પાપનું મૂળ છે. આપણામાં છે એવું નથી, બહેનોમાં એવું છે, બાયુમાં લોભ બહુ હોય. હા, એક બેનને કીધું કે હું આણું વરીને આવી, એવો વીંદણો મોતીનો લઈ આવી આણામાં, હજી તમે જુઓ તો કાલ સવારે લીધો એટલી મારી હાચવણી છે. ઓલી બાઈ કે તમે કેવી રીતે વાપરો છો? મારા ભાઈને પવન નાખો તો કે હા, એ આમ હળવે હળવે આમ વાહ ઢોળું કે એમ 20 વર્ષની વાત કરશે. ઓલી બીજી બાઈ કે તો કે હા, મારે દીકરાને ઘીરે દીકરા, એને ઘીરે દીકરા, અને હું વીંદણો લઈને આવી, તું જોત જાણે કાલે સવારે લીધો છે. એમ તમે વાપરો વીંદણો, મારા ભાઈને પવન નાખો તો હા. કેવી રીતે? તો કે હું વીંદણો પકડી રાખું, તમારા ભાઈ મોટો હલાવ્યા કરે. બરાબર બરાબર બરાબર. આમાં ભાઈ નબળા પડે, વીંદણા નબળા ન પડે. લોભ 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 લોભની પરાકાષ્ઠાનો એક દાખલો દઈને પછી આગળ વધું. એક લોભીઓ હતો ને, મરણ પથારીએ પીડ્યો હતો સાહેબ, એનો જીવ ઊંડો ઉતરી ગયો. એમાં 4 દીકરા હતા. એક જણે ન્યાય પકડીને કીધું કે બાપાનું પૂરું થઈ ગયું. તો બીજો કે વાહડા લેવા પડશે ને. જોયું, લોભિયાને વાહડાને વાંધા પડ્યા, વાહડા લેવા પડશે ને. એથી જીનું કહે કે હલકા લઈ આવજે, ત્યાં ક્યાં બાપામાં કહો છે ભાંગી જાય. ઓમે આપણે ક્યાં રહેવા દીધો. તો એથી સૌથી જે નાનો હતો એને એમ કીધું કે લુગડું ઓઢાડવાનું સાચું લેવું ખોટું લેવું? તો હાવ ખોટું. હાચાને શું કરવું? ત્યાં ક્યાં જબા સિવાય પ્રોગ્રામ દેવા જાઉં બાપાની ક્યાંય? ત્યાં તો આવડ ઉપર ઓઢાડીને વયું આવવું છે ને. હવે ઓલો જીવ જે ઊંડો ઉતરી ગયો તો ત્યાં ચર્ચા સાંભળી ગયો. એક જણો કે વાહડા લેવા પડશે, બીજો કે હલકા લઈ આવજે, ત્રીજો કે લુગડું ખોટું લઈ આવજે. એ જીવ સાંભળી ગયો, તરત બારો આવ્યો જીવ અને બોલ્યો, સાહેબ હે દીકરાઓ, એ કાંઈ ખરસ ન કરો, અને જરી જરી જીવ છે તો બાવડા પકડો ને હાલો ને હાલીને વૈયા જા. હું હોવ આપણે જેને ખાપણના ખર્ચ નથી કરવા, એ બીજે હું દેવાના હતા. એ બાપાની વાત નથી સારી લાગતી? સાચી લાગે ને ગામડાના બાપાની કે લોભિયાને બંગલે જઈને બેહવું એના કરતા દરિયાને કાંઠે જો નો બેહી કે ઓલો ઘૂઘવાટા તો કરે સાહેબ. એટલે છેલ્લી કડી અને પ્રસંગ, ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધિ દીદી સગડી વામી. એ જી ધણી મેં તો ધાર્યો છે નામી, નામી નામી, વ્યાધિ દીદી સગડી વામી. એક જ ધણી એવો ધારો, સદગુરુ એવો ધારો કે જે સાહેબ સમર્પિત થઈ જાય. તમને દાખલો આપો, સદગુરુ ઉપર કેટલો વિશ્વાસ પરમ પૂજ્ય નારાયણદાસ સ્વામીને. સેવાનું ફળ કેવું? એટલે જ મારે તમને કેવું છે કે તમારા ચોતરા ગામમાં તમને કોઈ આવીને એમ કે આ તમારા ફળિયામાં 100 ફૂટનો તમે દાર કરો તો પાણી આવશે, બરાબર? એ 100 ફૂટ તમે સીધે સીધા જાવ તો પાણી આવે. 10 ફૂટના 10 ખાડા કરો તો પાણી ન આવે સાહેબ. હોતો તોય થઈ ગયું. 10 ફૂટનો ખાડો અહીંયા કરો એટલે 10, 10નો અહીંયા કરો એટલે 20, 10નો અહીંયા કરો એટલે 30, પાણી નો આવે. એમ ઘડીક આની કંઠી, ઘડીક આ ગુરુ, ઘડીક આ ચેલા, ઘડી એમાં ગુરુનું નોવલે ચેલાનું વરે સાહેબ. ધણી મેં તો ધાર્યો નામી, જેને વ્યાધિ દીધી સગડી વામી. અહીંયા સુધી આવી ગયા સાહેબ ગુરુના પ્રતાપે. ધણી મેં તો ધાર્યો છે નામી, અને વ્યાધિ દીધી સગડી વામી. હમણાં પર પૂછ્યું ચેતન સ્વામી કહેતા હતા કે કોઈ સંગીતમાં, કોઈ સાધુતામાં, કોઈ સંપત્તિમાં કે સંસ્કારમાં જો ખાટી જાતો હોય તો સદગુરુના આશીર્વાદ સમજવા સિવાય સાહેબ મળે નહીં કોઈ દિવસ. સદગુરુ એક જ હોવા જોઈએ. એને જેને શરણે માથું મૂક્યું ને એ મૂક્યું સાહેબ, બાકી કાંઈ ન વળે. ગુરુનું ન વળે. હું તમને એનો દાખલો આપી દઉં. એક પર્ણકુટીમાં ગુરુ ને ચેલો બે હુતા હતા. એટલે ગુરુએ ચેલાને કીધું કે બારોબાર કેવો વરસાદ છે જોઈ આવતા. તો હું તો ચેલો કે આ બારોબાર થી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો ને. ભીની છે તો હશે ને, કોરી છે તો નહીં હોય. એમ બહાર હું જાઉં. આ ગુરુની આજ્ઞાનું હું તો પાલન કરે છે.
પછી ગુરુજી બીજી વાર કીધું કે આ દીવો તો રામ કરી નાખ, સાધુ દીવો ઓલવી નાખે એમ નો કે દીવો રામ કરી નાખી. તાવ છેલ્લે શું કીધું ખબર, ફોડ ઓઠી જાવ ને માથે ગોદડું વધારે નાખી દો. અહીંયા માલિક ક્યાં તમને દીવો દેખાય છે. લે પછી ત્રીજી વાર કીધું કે આ પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દે. તો કે બે મેં કર્યા એક તમે ન કરો. આમાં નો ગુરુનું વળે નો ચેલાનું વળે. ધણી મેં તો ધાર્યો નામી ધણી મેં તો ધાર્યો નામી
નીલકંઠ ગિરા મથુરા પધારે પછી જે ગોપીઓ વેદના કરે એની આ વાત છે. ઓધવજીને કહે છે ઓધવજી અમને ગોકુળીનું હવે ગમતું નથી અને જમના લાગે ખારી છે પણ મારા વાલા નિહાળીને સિદ્ધને કરાયમાં સામલા मोहब्बत कोई ए वो साथ रे पड़ावत सामना की सब काला रूप काला करी दे हाला बनवाला की सब काला रूप काला करी दे हाला बनवाला दयाला नंद लाला
ઉદ્ધવજીને કહે છે, સાંભળજો કે ઉદ્ધવજી એને કહેજો, શું કહેજો કે ઠાકર હવે તો થાકી ગયું મારી જીભડીનું, પણ ઠાકર તારી આ ઠાકર તને યાદ કરતા અમારી થાકી ગયું જીભડીનું, પણ તોય પાપી પાપી પ્રીતવ્યો ઘટડી શામળા તું એટલા માટે યાદ આવશો વ્રજમાં ગોકુળમાં તારી અલગારી આંખમાં મલક તેરી ભરી રજલક, તારી અલગારી આંખમાં મલક તેરી ભરી રજલક, તારી કારુણી કમળકારી વાસુકીની બાહલીમાં સ્વર્ગની ભરેલી નત જોઈને જલક, बाहली वसूली भरे विरत जोई रे जगत पीछे मोर पीछे तारी अलगारी आंखें मलक मलक तेरी भरी झलक, तारी कारुणी कमलकारी वासुकी बाहली वसूली भरे विरत जोई रे जगत બે ત્રણ આવી આવી લઈ જાઓ ભાઈ, એ હું છે મને કઈ ઘર હું છે આમાં Bye.